હજુ 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ યથાવત રહેશે। કેટલાક જિલ્લાઓમાં હળવો તો કેટલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ કમોસમી વરસાદ આવી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે। એટલું જ નહીં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો માવઠાની આગાહી યથાવત છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં માવઠું થઈ શકે છે। આ સિવાય દાહોદ, આણંદ, મહીસાગર અને વડોદરામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં પણ કમોસમી વરસાદ રહી શકે છે। હજુ આગામી 2 દિવસ આ જ પ્રકારે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગર, કચ્છ અને અમરેલીમાં પણ માવઠું પડી શકે છે। સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો છે। ઈડર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી। ઈડર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ કમોસમી વરસાદ નોંધાયો છે। મોડી રાત્રે કમોસમી વરસાદ ઈડર અને આસપાસના વિસ્તારોમાં નોંધાયો છે। સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો। આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે, જેને કારણે ઘઉં, ચણા, રાયડા, જીરું અને બટાટાના પાકમાં નુકસાનની શક્યતા છે। માલપુર, ઉભરાણ, સુલપાણેશ્વરમાં પણ વરસાદ પડ્યો। મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે। ટીંટોઈ, સુનુખ, વશેરા કંપા, ઈસરોલમાં પણ વરસાદ પડ્યો છે, જેને લઈને અત્યારે જગતનો તાત ચિંતામાં મુકાયો છે અને શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને હજુ પણ આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અરવલ્લીમાં કમોસમી વરસાદથી નુકસાન। ભિલોડા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળ્યો છે। કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે। ખેડૂતના મતે 5 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે। ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો છે। ખુલ્લામાં રાખેલ મગફળી અને કપાસનો પાક પલળ્યો છે। કમોસમી વરસાદને કારણે ખુલ્લામાં રાખેલો પાક પલળ્યો છે અને ખેડૂતના મતે 5 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે। રાત્રે કમોસમી વરસાદ આવવાથી ભારે મગફળી પલળી ગઈ, પછી બાજુમાં કપાસ પલળી ગયો અને ભારે નુકસાન થઈ ગયું છે। 5 લાખનું નુકસાન થઈ ગયું છે। વિગતો સાથે સંવાદદાતા તસ્લીમ જોડાયા છે। તસ્લીમ, કમોસમી વરસાદને કારણે ખુલ્લામાં રહેલો પાક પલળ્યો છે, શું વિગતો? અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। માલપુર હોય, મેઘરજ હોય કે ભિલોડા, તમામ જગ્યાએ નાના મોટા છાંટા પડ્યા છે, ક્યાંક ઝાપટા પડ્યા છે, જેના કારણે ખેતરમાં ઉભા પાક હતા, ક્યાંક ટીમસીમાં પાક હતા, એ તમામ પાકને નુકસાન થવાનો વારો આવશે। ચોક્કસપણે વાતાવરણમાં પલટો આવવાથી, વરસાદી ઝાપટા પડવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ક્યાંક ને ક્યાંક ખેતીને નુકસાન થવા પામ્યું છે। તસ્લીમ, આભાર જાણકારી માટે।